હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગરમીમાં લૂથી બચવા અને શરીરને ઠંડક આપે એવું વરિયાળીનું પ્રીમિક્સ અને શરબત બનાવવાનું છે. અને આ શરબત બનાવવા માટે ના તો ચાસણી લેવાની ઝંઝટ થશે કે ના સિરપ બનાવવાની. તો અહીંયા ખાલી સાકર અને વરિયાળીને મિક્સ કરીશું અને આપણું શરબત તૈયાર. તો એના માટે શરબત બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો એક વાટકી વરિયાળી લીધી છે. અહીંયા વરિયાળી લખનવી લીધી છે, જે નાની આવે છે એ લેવાની છે. એને એક પેનની અંદર આપણે ગરમ કરવા મૂકીશું. તેની અંદર 4 થી 5 ઇલાયચી, જે શરીરને ખૂબ જ ઠંડક આપે છે, અને 4 થી 5 કારા મરી લઈશું. તો આને બધી જ વસ્તુને સારી રીતે 2 મિનિટ આપણે ટોસ કરી લઈશું. તો આ રીતે સહેજ શેકાઈ જાય એટલે આપણે એને નીચે ઉતારી લઈશું. હવે એની અંદર આપણે એક વાટકી વરિયાળીની સામે 2 વાટકી સાકર લેવાની છે. અહીંયા તમે ખાંડ પણ લઈ શકો છો, પણ ગરમીમાં આપણને સાકરથી ખૂબ જ શરીરમાં ઠંડક પ્રદાન થતી હોય છે. હવે આ મિક્સરને આપણે મિક્સર જારમાં લઈ લેવાનું છે અને એકદમ સરસ ફાઇન પાવડર બનાવી લેવાનો છે. તો આ રીતે તમે મિક્સરમાં એકદમ સરસ ફાઇન પાવડર બની જાય ત્યાર પછી આને આપણે ગાળી લઈશું. તો નાના આંખવાળી ચાળણીમાં આપણે આ શરબતના પ્રીમિક્સને આપણે ગાળી લેવાનું છે. તો પછી જો ઉપર થોડું વરિયાળીનું આ રીતે કટકા વધે ને તો એને ફરીથી ગ્રાઇન્ડ કરી લઈશું અને ફરીથી ચાળી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ટેસ્ટી એવું ઠંડક આપતું અને ફક્ત 2 જ મિનિટમાં તૈયાર થઈ જાય એવું વરિયાળીનું પ્રીમિક્સ આપણું તૈયાર છે. તો વરિયાળીનું શરબત બનાવવા માટે જો આ પ્રીમિક્સ તૈયાર હશે ને તો તમારું શરબત ફક્ત 1 જ મિનિટમાં બની જશે અને ફક્ત 1 ચમચીમાં આ તમારું પ્રીમિક્સ તૈયાર થઈ જશે. તો એના માટે હવે આપણે શરબત બનાવીશું. તો હું અહીંયા 2 પ્રકારના શરબત બનાવીશ, દૂધ સાથે અને પાણી સાથે. તો અહીંયા આપણે મોટી 8 ચમચી આપણે પ્રીમિક્સ લઈશું અને એની અંદર 500 ml દૂધ લઈશું. અને મેં અહીંયા ચિયા સીડ્સને આ રીતે સોક કરીને રાખ્યા હતા, એ 2 ચમચી લઈશું અને મિક્સ કરીશું. તો બસ ફ્રેન્ડ્સ, અંદર થોડા બરફ એડ કરીશું. તો તૈયાર છે આપણું વરિયાળીનું એકદમ ઠંડુ વરિયાળીનું શરબત, જે તમે દૂધ સાથે પણ લઈ શકો છો. તો આ રીતે આપણે દૂધમાં બનાવ્યું છે. તો એને હવે આપણે સર્વ કરીશું. તો આ રીતે તમે બનાવશો ને તો એટલું શરીરમાં ઠંડક લાગશે અને તમને આખો દિવસ ગરમી પણ નહીં લાગે, એટલું સરસ બને છે. તો ફ્રેન્ડ્સ, આપણે જે આ પ્રીમિક્સ બનાવ્યું છે એ તમે સ્ટોર કરી રાખી શકો છો. તો આપણું આ દૂધ સાથેનું વરિયાળીનું શરબત એકદમ સરસ ટેસ્ટી એવું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ શરબતને આપણે લીંબુ સાથે સર્વ કરીશું. તો બીજા એક ગ્લાસમાં આપણે 2 ચમચી વરિયાળીનું પ્રીમિક્સ લઈશું. ત્યાર પછી એની અંદર 1/2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/2 ટીસ્પૂન સંચર પાવડર અને 1/2 લીંબુનો રસ એડ કરીશું અને થોડા બરફના ટુકડા એડ કરીશું. અને 1 ચમચી આપણે સબ્જા સીડ્સ લઈશું અને થોડા પુદીનાના પાન એડ કરીશું. અને હવે ઉપરથી આપણે એકદમ સરસ ઠંડુ પાણી એડ કરીશું અને તો એકદમ સરસ તૈયાર થઈ ગયું આપણું લીંબુ વરિયાળીનું શરબત. તો ફ્રેન્ડ્સ, તમે ઉનાળામાં જરૂરથી આવા શરબતો ટ્રાય કરજો, જે તમારા શરીરને ડિહાઇડ્રેશનથી બચાવશે અને એકદમ શરીરને ઠંડક પ્રદાન કરશે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો. મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે, અને તમે કઈ રેસીપી જોવા માંગો છો એ જરૂરથી કહેજો. મળીશું. બાય, ટેક કેર.